ભારત માતાની જય। આર્મીની ટ્રેનિંગ ને પોલીસની ટ્રેનિંગ એ અંકિતભાઈ 2 દાડા પછી પૂછજો કે ટ્રેનિંગમાં કેટલા મહિને વીતી છે, પણ માં ભૌમ ભારતીય હિન્દુસ્તાનની રક્ષા માટે અંકિતભાઈના માતા પિતાને વંદન કરું છું। અલ્પેશભાઈના માતા પિતાને વંદન કરું છું। કે દીકરો હવને વાલો હોય, એ કોઈ ભગતે 4 હોય, ગાડો ઘેલો હોય, દારૂડિયો હોય, પણ છોકરો તો માવતરને વાલો હોય ને। આજ 7-8 મહિના ટ્રેનિંગમાં જાય, એ મા બાપને કઈ વીતતી નહીં હોય રાતે, પણ એ મા બાપે નક્કી કર્યું કે અંકિત તું તારો જે નિર્ણય છે નિર્ણયમાં આગળ વધ, અમારા આશીર્વાદ તારા ઉપર। એમ અલ્પેશભાઈના મા બાપે પણ અલ્પેશભાઈને કહ્યું કે અલ્પેશભાઈ તમારા નિર્ણયમાં આગળ વધો, માતા પિતાના આશીર્વાદ તમારા ભેગા છે। આ વાત આ યુવાનો બેઠા છે એમના કાને અથડાવવા માટે બોલો રહો। લક્ષ્ય નક્કી કરો તો કઈ અઘરું નથી, પણ તમે લક્ષ્ય જ કશું નક્કી ના કરો તો બધું અઘરું છે। અંકિતભાઈ અને અલ્પેશભાઈએ નક્કી કર્યું કે મારે આર્મીમાં જવું છે। આ આંગળી તો ઘણી પાતળી છે, એ બી ગવારની ફળિયાનું શાક બને છે અંકિતભાઈ, હે આ એને વીતી છે, પણ આ સરકારના નિયમો છે, એના મેજરના નિયમ છે કે આને રમણ ભમણ ખાવાનું આલો, રમણ ભમણ હોઈ રહેવાનું આલો, આમાંથી પાસ થાય તો જ માં ભૌમ ભારતીય હિન્દુસ્તાનની રક્ષા કરી શકે ને। એટલે એમની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે। બંને દીકરાઓને અભિનંદન આપું છું અને માં ચામુંડાના ચરણોમાં નમન કરી વંદન કરી પ્રાર્થના કરું છું કે માં અમારા બંને દીકરા હિન્દુસ્તાનની રક્ષા કરતા હોય ત્યારે માં તું ભેગી રહેજે, કઈ એનો વાર વાંકો ના થાય એની માં રક્ષા કરજે। આપ સૌએ અહીંયા મને સાલ ઉઠાડી ફુલાર કર્યા, મારું સન્માન કર્યું બદલ ખૂબ ખૂબ આભાર। મામાનો ઘણો આભાર। મામા ઢોળે રમતા હાથ ભાડ્યા છે, અર્જુનને કીધું બીજમ તક પડી ના જાય। પછી મને કીધું ભગતે કે મામા તમે ક્યાં જોયા છે 3-3